હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ। આ પ્રશ્ન ગુજરાત પોલીસ પીએસઆઈ 2025 માં પૂછાયો છે અને એકદમ સાવ સહેલો પ્રશ્ન છે, બરાબર। જો તો ભાઈ અહીંયા એક ચોરસ આપેલું છે અને આની અંદર નંબર લખેલા છે। અહીંયા છે પહેલા 27, પછી 54, પછી 108, પછી અહીંયા 33, 66। અહીંયા કયો નંબર આવે એ આપણે કહેવાનું છે, બરાબર। તો આ તમે શ્રેણીના પ્રશ્ન જેવું પણ તમે કહી શકો। તો જો અહીંયા પહેલા આપણે 27 છે, 27 ના 54 થયા, એટલે ભાઈ 27 ના ડબલ થયા। શું થયું? 27 ના ડબલ, એટલે ભાઈ 27 ગુણ્યા તમે 2 કરો તો થાય તમારા 54। હવે 54 ના 108 થાય, તો અહીંયા પણ શું કર્યું છે એમને એક ભાઈ ગુણ્યા 2, એટલે ભાઈ ખાલી કરી નાખ્યા છે ડબલ, બરાબર। આપણને લોજિક ખબર પડી ગઈ કે ભાઈ જે સંખ્યા છે એના ડબલ કર્યા, અહીંયા જે સંખ્યા આવી એના પણ આપણે ડબલ કરવાના। તો અહીંયા છે 33, તો જુઓ તો અહીંયા 33 ના પણ ડબલ થઈ ગયા 66। હવે 66 ના આપણે ડબલ કરવાના છે, એટલે ભાઈ 66 ગુણ્યા 2, તો 66 ગુણ્યા 2 કરશો તો કેટલા આવશે તમારા? 132। આ તમારો સાચો જવાબ। તો પરીક્ષામાં આટલા સહેલા પણ પ્રશ્નો પૂછાય છે। આપણે પ્રશ્ન જોઈને બીવાની જરૂર નથી, માત્ર તમે થોડુંક નોલેજ હોય તમારું, થોડીક તમે બુદ્ધિ વાપરો તો પણ આવા સહેલા 1 માર્ક તમને આરામથી મળી શકશે। તો સરસ, આવું ગણિત શીખવા અને રીઝનિંગ શીખવા મને એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરો અને તમારા મિત્રો કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપો। થેન્ક યુ।